વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પ્રકરણ 6 પેશીઓ એનો આગળનો ટોપિક જોઈ લઈશું. લાસ્ટ સેશનમાં આપણે કયા ટોપિક જોઈ ચૂક્યા હતા? લાસ્ટ સેશનમાં આપણે વર્ધનશીલ પેશી, પહેલા તો પેશી એટલે શું, બરાબર, વનસ્પતિઓ અને પ્રાણીઓમાં શું સમાનતા જોવા મળે છે અથવા શું ડિફરન્સ હોય છે એ આપણે સમજી ગયા હતા. ત્યારબાદ વર્ધનશીલ પેશીના પ્રકારો કયા કયા હોય છે, સ્થાનના આધારે એમાં કયા પ્રકારો જોવા મળે છે એ પણ સમજી ગયા હતા. આજે આપણે હવે સ્થાયી પેશી વિશે માહિતી મેળવવાની છે, સ્થાયી પેશી વિશે સમજવાનું છે. વર્ધનશીલ પેશીના કોષો જ્યારે કોષ વિભાજન પામે છે અને પરિપક્વ બાદ શું થાય છે, એ કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે અને કઈ પેશીમાં પરિણમે છે? સ્થાયી પેશીમાં પરિણમતા હોય છે. હવે સ્થાયી પેશીમાં પણ જુદા જુદા પ્રકારના કોષોની ગોઠવણી જોવા મળતી હોય છે. આપણે હવે વિડીયો દ્વારા જોઈશું કે સ્થાયી પેશીમાં જ્યારે આપણે પ્રકાંડનો અનુપ્રસ્થ છે અને આયામ છે, બે છેદ આપો એટલે કે ઊભો છેદ લઈએ, તમે વનસ્પતિનો કોઈ પ્રકાંડ હોય, બરાબર, એનું એક આપણે બ્લેડથી ઊભો છેદ લઈએ અને આપણે એને સેફ્રેનિન દ્વારા, એ અભિરંજક છે, બરાબર, એનું પાતળું છેદ લેવાનું, એને સેફ્રેનિન અભિરંજકથી અભિરંજિત કરીને માઇક્રોસ્કોપમાં જોઈએ તો આપણે કેવી રચના જોવા મળે છે. અને આયામ છે, બરાબર, એટલે ઊભો છેદ હોય ને આડો છેદ હોય, તો આડો છેદમાં પણ આપણે શું થાય છે, એ બંને આપણે રચનાઓ જોઈશું વિડીયોમાં કેવી રીતે દેખાય છે. ત્યારબાદ આપણે સ્થાયી પેશી વિશે સમજીશું. સ્થાયી પેશી વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષો એક વિશિષ્ટ કાર્ય કરે છે અને વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. તેને પરિણામે સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. એક વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ આકાર પ્રાપ્ત કરવાની ક્રિયાને વિભેદીકરણ કહે છે. વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામીને વિભિન્ન પ્રકારની સ્થાયી પેશીઓનું નિર્માણ કરે છે. આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિ વિવિધ કોષો ધરાવે છે. ચાલો આપણે વનસ્પતિના વિભિન્ન પ્રકારના કોષો દર્શાવવા માટે એક સરળ પ્રવૃત્તિ કરીએ. એક દળી કે દ્વિદળી વનસ્પતિ જેવી કે બટાટા, ગાજર, મૂળા, મકાઈના પ્રકારનો એક ટુકડો લો. તેના ખૂબ જ પાતળા છેદ લો. આ બધા છેદને સેફ્રેનિનથી અભિરંજિત કરો. એક સ્પષ્ટ સારા છેદને સ્લાઇડ પર આસ્થાપિત કરી ગ્લિસરીનનું એક ટીપું તેના પર મૂકો. તેને કવર સ્લિપ વડે ઢાંકી દો. સ્લાઇડનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરો. વિવિધ પ્રકારના કોષો અને તેની ગોઠવણીનું અવલોકન કરો. કેટલા પ્રકારના કોષો જોવા મળે છે? તમને પ્રકાંડના લીધેલા છેદમાં વિવિધ પ્રકારના કોષો જોવા મળશે. કેટલાક કોષોની સંરચના અલગ હોય છે. આ દર્શાવે છે કે વનસ્પતિની દેહ રચનામાં વિવિધ કોષો આવેલા હોય છે. સ્થાયી પેશીઓને બે સમૂહોમાં વહેંચી શકાય: સરળ સ્થાયી પેશી, જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશી. આ સ્થાયી પેશીઓ એક જ પ્રકારના કોષોની બનેલી હોય છે અને આ કોષોની ઉત્પત્તિ અને કાર્યો સમાન હોય છે. તેથી તેને સરળ સ્થાયી પેશી કહે છે. તેઓને આ પ્રકારની પેશીઓમાં વર્ગીકૃત કરાય છે: 1. મૃદુતક પેશી, 2. હરિત કણોતક પેશી કે નિર્કણોતક પેશી, 3. સ્થૂળ કોણક પેશી, 4. વાયુતક પેશી, 5. દ્રઢોતક પેશી અને 6. અધિસ્થર. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા વિડીયોમાં જોયું
કે સ્થાયી પેશી એટલે કે વર્ધનશીલ પેશીના કોષો જ્યારે વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે અને પછી અલગ અલગ પેશીમાં એમાં પરિણમતા હોય છે. એટલે આ પ્રક્રિયા જે બને છે એને શું કહેવાય છે? વિભેદીકરણ. બરાબર, એટલે કે વિભેદીકરણ પામીને જુદા જુદા કોષોમાં પરિણમે છે અને એ દરેક પાછળ કોષોનું કાર્ય જુદું જુદું જોવા મળે છે. તો એમાં પણ આપણે પ્રવૃત્તિ એટલે સ્થાયી પેશીનો આપણે અભ્યાસ કરવો હોય તો સ્થાયી પેશીમાં કયા કયા પ્રકારના કોષો જોવા મળે છે તેના માટે તમારે શું કરવું પડે કે જુદા જુદા જે વનસ્પતિના અંગો છે કે આપણે અહીંયા જોયું કે ગાજર લીધા, મૂળા લીધા કે બટાકું લીધું, બરાબર, એના મોટ અલગ પ્રકારમાંથી શું કરવાનું હોય છે કે એક આડો છેદ આપણે કરીએ, આયામ છેદ લઈએ અને એને માઇક્રોસ્કોપમાં આપણે જોઈએ તો તમે માઇક્રોસ્કોપમાં જોઈએ તો જુદા જુદા પ્રકારના કોષો જોવા મળતા હોય છે. તો એ કોષોના જે લાક્ષણિકતાઓના આધારે તમે એના પ્રકાર જોઈ શકો છો. એમાં જ્યાં સ્થાયી પેશીમાં પણ સરળ સ્થાયી પેશી પહેલો પ્રકાર છે. સરળ સ્થાયી પેશી કોને કહેવાય છે? કે આ સ્થાયી પેશીઓ એક જ પ્રકારના કોષોની બનેલી હોય છે અને એ કોષોની ઉત્પત્તિ અને કાર્યો સમાન હોય છે. બરાબર, એવી પેશીઓને શું કહેવાય છે? સરળ સ્થાયી પેશી કહે છે. બરાબર, તો સરળ સ્થાયી પેશીમાં પણ એના વર્ગીકૃત પાછા અલગ અલગ આપણે ભાગોમાં એને વર્ગીકૃત કરી શકીએ છીએ. એમાં પહેલું આવશે મૃદુતક પેશી, પછી હરિત કણોતક એટલે કે નીલ કણોતક પેશી કહેવાય, સ્થૂળ કોણક પેશી, વાયુતક પેશી, દ્રઢોતક પેશી અને અધિષ્ઠક પેશીમાં એનો સમાવેશ જોવા મળતો હોય છે. બરાબર, હવે આપણે એક એક વન બાય વન દરેકનું આકાર અને લાક્ષણિકતાઓ કેવી હોય છે, કાર્ય શું છે આપણે જોઈ લઈએ. મૃદુતક પેશી કોષોના થોડાક સ્તરો આધારો તક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે. તેને મૃદુતક પેશી કહે છે, જે એક પ્રકારની સ્થાયી પેશી છે. તે પાતળી કોષ દિવાલ ધરાવતા અનિશ્ચિત જીવંત કોષો ધરાવે છે. કોષો ગોળાકાર કે લંબ ગોળાકાર હોય છે. તેઓ સામાન્ય રીતે શીતળ ગોઠવણી ધરાવે છે અને પેશીઓના કોષો વચ્ચે ઘણો અવકાશ રહેલો હોય છે. આ પેશી વનસ્પતિઓને આધાર આપે છે અને વનસ્પતિનો આકાર જાળવી રાખે છે. મૃદુતક પેશીનું મુખ્ય કાર્ય ખોરાકનું ઉત્પાદન અને સંગ્રહ કરવાનું છે, જેમ કે બટાટા અને બીટના મૂળમાં સ્ટાર્ચનો સંગ્રહ. વિદ્યાર્થી મિત્રો, આપણે સરળ સ્થાયી પેશીમાં પહેલું કઈ જોઈ ચૂક્યા? મૃદુતક પેશી. તમે અહીંયા જોઈ શકો છો કે મૃદુતક પેશીના કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળે છે. તો જે કોષો વનસ્પતિની આધારોતક તરીકે કાર્ય કરતા હોય, આધાર આપવાનું કાર્ય કરતા હોય, એ કયા કોષો છે? મૃદુતક પેશીના કોષો શું કરે છે? વનસ્પતિને આધાર આપવાનું કે કાર્ય કરતા હોય છે. તેના લાક્ષણિકતા, કોષોની લાક્ષણિકતા શું છે? તો કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળે છે, શિથિલ ગોઠવણી જોવા મળે છે, કોષોનો આકાર લંબાકાર કે ગોળાકાર જોવા મળતો હોય છે. ઘણી વખત આ કોષોમાં શું હોય છે કે ખોરાકનો જે વનસ્પતિમાં ખોરાકનો જે સંગ્રહ થાય છે એમાં સ્ટાર્ચ રૂપે જે સંગ્રહ થતો હોય આ કોષોમાં થતો જોવા મળતો હોય છે. એટલે શું કરે છે? મૃદુતક પેશી કે વનસ્પતિને આધાર આપે છે અને વનસ્પતિનો આકાર જાળવી રાખે છે. તો આ પહેલું આપણે જોઈશું ક્યાં? મૃદુતક પેશી. બરાબર.
કે નીલકણોત્તક પેશી. તે મુખ્યત્વે પર્ણોમાં હાજર હોય છે. પર્ણોમાં મૃદુતક પેશી ક્લોરોફિલ ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. તેથી તેને હરિત કણોત્તક કે નીલકણોત્તક પેશી કહે છે. વાયુતક પેશી તે જલીય વનસ્પતિઓમાં જોવા મળે છે. મોટા હવા કોતરો કે વાત કોતરો હવે મૃદુતક પેશીમાં ઘણી વખતે ક્લોરોફિલની પણ હાજરી જોવા મળે છે. તો એને કઈ કહેવાય છે? હરિત કણોત્તક અથવા નીલ કણોત્તક પેશી પણ કહે છે. આ સરળ સ્થાયી પેશીનો બીજો પ્રકાર છે. પહેલો આપણે કયું જોઈ ચૂક્યા? મૃદુતક પેશી. બરાબર. મૃદુતક પેશી શું કાર્ય કરે છે? વનસ્પતિને આધાર આપવાનો, કોષોનો આકાર અને લાક્ષણિકતા આપણે સમજી ચૂક્યા. હવે ઘણી વખત પર્વોમાં જે મૃદુતક પેશી હોય છે એ શું કરે છે? એમાં ક્લોરોફિલ કે હરિતકણની હાજરી તમને જોઈ શકાય છે. હવે આ હરિતકણનું કાર્ય શું છે? કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. ખબર છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ શું કરે? કે કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરીને ઓક્સિજન ઉત્પન્ન કરે છે અને આ ક્રિયા દ્વારા શું કરે છે? ગ્લુકોઝ અથવા કાર્બોદિત પદાર્થોનું નિર્માણ કરે છે. તો અહીંયા આપણું થઈ ગયું ક્લોરોફિલ ધરાવે છે. જે મૃદુતક પેશીમાં જ્યારે ક્લોરોફિલ હોય પ્રવાહમાં એને કઈ પેશી કહેવાય છે? હરિત કણોત્તક અથવા નીલ કણોત્તક પેશી કહે છે. હવે સરળ સ્થાયી પેશીનો જે નેક્સ્ટ પ્રકાર છે વાયુતક પેશી, એ આપણે હવે જોઈ લઈએ. કે નીલકણોત્તક પેશી કહે છે. વાયુતક પેશી તે જલીય વનસ્પતિઓમાં જોવા મળે છે. મોટા હવા કોતરો કે વાત કોતરો મૃદુતક પેશીના કોષોમાં હોય છે, જે વનસ્પતિઓને તરવા માટે તારક બળ આપે છે. આ પ્રકારની મૃદુતક પેશીને વાયુતક પેશી કહે છે. પ્રકાંડ અને મૂળની મૃદુતક પેશી પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ પણ કરે છે. સ્થૂળ કોળક પેશી વિદ્યાર્થી મિત્રો, મૃદુતક પેશીમાં આપણે પેલા સરળ સ્થાયી પેશી મૃદુતક પેશી, ત્યારબાદ મૃદુતક પેશીમાં જ્યારે હરિતકણની હાજરી હોય ત્યારે નીલ કણોત્તક પેશી કહેવાય છે. બરાબર. હવે જલીય વનસ્પતિઓમાં મૃદુતક પેશીમાં શેની હાજરી જોવા મળે છે? વાત કોતરોની હાજરી જોવા મળે છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા મૃદુતક પેશીમાં મોટી આંતરકોષીય અવકાશ જોવા મળે છે. તો આ બધા શું છે? વાત કોતરો છે. તો આ વાત કોતરો જલીય વનસ્પતિઓને શું કરે છે? તારક બળ પૂરું પાડે છે, જેના કારણે પાણીમાં તે ડૂબી જતી નથી. તો મૃદુતક પેશી જ્યારે જલીય વનસ્પતિઓમાં હોય છે તો વાત કોતરોની હાજરી જોવા મળે છે. આંતરકોષીય અવકાશ વધારે હોય છે અને મૂળ અને પ્રકારની જે મૃદુતક પેશી હોય છે શું કરે છે? ખોરાક અને પાણીનો સંગ્રહ પણ કરી શકે છે. તો આપણે પહેલું સરળ સ્થાયી પેશીમાં મૃદુતક પેશી, એમાં પણ પાછા બે પ્રકાર હરિત કણોત્તક અને વાયુતક પેશી, એ આપણે જોઈ ચૂક્યા. હવે આપણે જોઈશું આગળ સ્થૂળ કોળક પેશી વિશે માહિતી મેળવીશું. સ્થૂળ કોળક પેશી નામની સ્થાયી પેશીના કારણે હોય છે. તે વનસ્પતિના વિવિધ ભાગોમાં તૂટ્યા વગર નમ્યતા આપે છે. તે વનસ્પતિઓને યાંત્રિક આધાર પણ આપે છે. આપણને આ પેશીની અધિસ્તરની નીચે પર્ણદંડમાં મળી શકે છે. આ પેશીના કોષો જીવંત, લાંબા અને કોણીય બાજુએ અનિયમિત રીતે જાડાઈ ધરાવે છે, તેમજ કોષોની વચ્ચે
ઓછો અવકાશ હોય છે. દ્રઢોત્તક પેશી વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા સ્થૂળકોણક પેશી વિશે માહિતી મેળવી. સ્થૂળકોણક પેશી એ વનસ્પતિની શું કરે છે? આધાર તો આપવાનું કામ કરે છે, પણ તૂટ્યા વગર નમ્યતા બક્ષે છે. તમે છોડને ખેંચશો તે તરતથી શું થાય છે? તૂટી જાય છે? ના, પણ નમ્યતા બક્ષે છે. તો એ આપવાનું કાર્ય કોણ છે? કોણ કરે છે? સ્થૂળકોણક પેશીના કોષો કરે છે. વનસ્પતિઓને નમ્યતા પણ આપે છે અને આધાર આપવાનું પણ કાર્ય કરે છે. તો ક્યાં જોવા મળે છે? પર્ણના અધિસ્તરની નીચે ત્યાં જોવા મળે છે. સ્થૂળકોણક પેશીના કોષો ક્યાં જોવા મળે છે? પર્ણના અધિસ્તરની નીચે જોવા મળે છે. આ ઉપરાંત હવે કોષોની લાક્ષણિકતા કઈ છે? તો કોષો કેવા હોય છે? જીવંત હોય છે, લાંબા જોવા મળે છે અને કોણીય બાજુએ અનિયમિત રીતે એમાં જાડાઈ જોવા મળતી હોય. તમે અહીંયા જોઈ શકો છો, બરાબર? જીવંત છે, લાંબા પણ છે અને કોણીય બાજુએ અનિયમિત રીતે એમાં જાડાઈ જોવા મળે છે. આંતરકોષીય અવકાશ ઓછો હોય છે, બરાબર? અને કોણીય રીતે ગોઠવાયેલા હોય છે, એટલા માટે સ્થૂળકોણક પેશી પણ કહે છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે પેશી આવશે દ્રઢોત્તક પેશી. એના વિશે આપણે માહિતી મેળવી લઈએ. ની સ્થાયી પેશી છે. તે પેશી વનસ્પતિને દ્રઢતા તેમજ મજબૂતાઈ આપે છે. આપણે નાળિયેરના રેસાયુક્ત છાલને જોયેલી છે. તે દ્રઢોત્તક પેશીની બનેલી છે. આ પેશીના કોષો મૃત હોય છે. તે લાંબા અને પાતળા હોય છે. આ પેશીના કોષોની કોષ દિવાલ લિગ્નિનને લીધે જાડી હોય છે. લિગ્નિન કોષોને દ્રઢ બનાવવા માટે સિમેન્ટ જેવું કાર્ય કરે છે. આ પેશીના કોષોની કોષ દિવાલ જાડી હોય છે કે જેથી કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. આ પેશી પ્રકાંડમાં વાહિપુલોની નજીક, પર્ણની શિરાઓમાં તેમજ બીજ અને સૂકા ફળોની કઠણ છાલમાં હાજર હોય છે. અધિસ્તર. ચાલો વનસ્પતિના સૌથી બહારના સ્તરને સમજવા માટે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ સરળ સ્થાયી પેશીમાં હવે નેક્સ્ટ આપણે જોઈશું ત્યાં દ્રઢોત્તક પેશી. દ્રઢોત્તક પેશી એના શબ્દ પરથી જ ખબર પડે છે. દ્રઢ એટલે કે વનસ્પતિને દ્રઢ, એના કોષોને શું કરે છે? દ્રઢ આકાર આપતું હોય છે, મજબૂતાઈ પણ બક્ષે છે, બરાબર? દ્રઢોત્તક પેશીના કોષોમાં તમે જોઈ શકો છો કેવા હોય છે? લાંબા હોય છે, પાતળા હોય છે અને એની આસપાસ એટલે કોષોની આસપાસ જે આંતરકોષીય અવકાશ હોય છે ત્યાં શું જોવા મળે છે? લિગ્નિનનું સ્ફુલન જોવા મળે છે. તો તમને કદાચ ખાલી જગ્યા પૂછાય કે કઈ પેશીમાં લિગ્નિનનું સ્ફુલન જોવા મળે છે? તો જે દ્રઢોત્તક પેશીમાં આવશે, બરાબર? તો દ્રઢોત્તક પેશીમાં લિગ્નિનનું સ્ફુલન જોવા મળે છે, જે શું કરે છે? સિમેન્ટ જેવું કાર્ય કરે છે, જે કોષોને દ્રઢ બનાવે છે, આધાર અને મજબૂતાઈ બક્ષે છે. હવે દ્રઢોત્તક પેશી તમે જુઓ કે ફળોની છાલમાં હોય છે, જેમ નાળિયેરના રેસાઓ હોય છે એમાં પણ દ્રઢોત્તક પેશી જોવા મળે છે. આ ઉપરાંત હવે અહીંયા એની લાક્ષણિકતાઓ લાંબા અને પાતળા છે, લિગ્નિન સ્ફુલન જોવા મળે છે. લિગ્નિનનું શું કાર્ય કરે છે? સિમેન્ટ જેવું કાર્ય કરે છે. આ ઉપરાંત એમાં આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. પછી એની હાજરી ક્યાં જોવા મળે છે? તો વાહિકુલોમાં એનું સ્થાન ક્યાં હોય છે દ્રઢોત્તક પેશીનું? તો દ્રઢોત્તક પેશી વાહિકુલોમાં જોવા મળે છે, ફળ અથવા બીજની છાલમાં જોવા મળે છે. આ ઉપરાંત પ્રકાંડમાં પણ જોવા મળે છે. તો આપણે દ્રઢોત્તક પેશી, તો આપણે સરળ સ્થાયી પેશીમાં ગુરુત્તક પેશી, એમાં પણ આપણે નિર્બળોત્તક અને વાયુત્તક જોઈ ચૂક્યા. ત્યારબાદ સ્થૂળકોણક પેશી, દ્રઢોત્તક પેશી પણ સમજી ગયા, બરાબર? અને એનું કાર્ય શું છે? દ્રઢોત્તક પેશી જે વનસ્પતિના ભાગોને મજબૂતાઈ બક્ષે છે, કારણ કે એમાં લિગ્નિન એની કોષ દિવાલની જાડી હોય છે, કારણ કે લિગ્નિન સ્ફુલન જોવા મળે છે અને વનસ્પતિના ભાગોને દ્રઢ મજબૂતાઈ બક્ષે છે. હવે આના પછીનું જે આપણે વનસ્પતિનું જે નેક્સ્ટ આપણે સમજવાનું છે, જે સૌથી બહારનું સ્તર અધિસ્તર આપણે સમજવાનું છે.
વનસ્પતિના સૌથી બહારના સ્તરને સમજવા માટે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ: રિયો કે ટ્રેડિસ્કેન્શિયાના તાજા તોડેલા પર્ણને લો. તેને દબાણ આપીને એવી રીતે તોડો કે જેથી પર્ણની છાલ અલગ નીકળી આવે. આ છાલને અલગ કરીને પાણી ભરેલી પેટ્રી ડિશમાં મૂકો. તેમાં થોડા સેફ્રેનીના ટીપાં નાખો. થોડીક મિનિટો પછી છાલને સ્લાઇડ પર આસ્થાપિત કરો અને તેના પર ધીમેથી કવર સ્લિપને ઢાંકો. તેનું સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા અવલોકન કરો. જેનું તમે અવલોકન કરી રહ્યા છો તે સૌથી બહારના સ્તરના કોષો છે, જેને અધિસ્તર કહે છે. અધિસ્તર સૌથી બહારનું કોષીય સ્તર છે, જે વનસ્પતિના બધા જ ભાગોને ઢાંકે છે. તે મૂળ, પ્રકાંડ, પર્ણ, ફૂલો અને ફળોને ઢાંકે છે. વનસ્પતિની સમગ્ર સપાટી એક સ્તર ધરાવે છે, જેને અધિસ્તર કહે છે. અધિસ્તર તેની અંદરના અસ્તરના કોષોનું રક્ષણ કરે છે. તે યાંત્રિક ઈજા અને પરોપજીવી ફૂગ સામે રક્ષણ આપે છે. નીડ જેવું ક્યુટિકલ પર્ણો અને પ્રકાંડમાં પાણીના વ્યયને અટકાવે છે. ઉદાહરણ: હોર. મોટાભાગના અધિસ્તરીય કોષો અપેક્ષિત રીતે ચપટા હોય છે. અધિસ્તર સામાન્ય રીતે એક સ્તરનું બનેલું છે, જો કે તેમાં અપવાદ છે. ઘણીવાર તેની બાહ્ય અને પાર્શ્વ કોષ દિવાલ અંદરની કોષ દિવાલો કરતાં જાડી હોય છે. તેના સ્તરના કોષો કોઈપણ પ્રકારના આંતરકોષીય અવકાશ વગર સળંગ સ્તર બનાવે છે. પર્ણના અધિસ્તરમાં નાના છિદ્રો આવેલા હોય છે, જેને વાયુરંધ્રો કહે છે. વાયુરંધ્રો વૃત્તાકાર કે મૂત્રપિંડ આકારના બે કોષો દ્વારા આવરિત હોય છે, જેને રક્ષક કોષો કહે છે. તે વાયુરંધ્રોની ખુલવો કે બંધ થવાની ક્રિયાનું નિયંત્રણ કરે છે. પર્ણો અને પ્રકાંડના વાયુરંધ્રો પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન માટે જરૂરી વાયુઓનું વિનિમય કરે છે. બાષ્પોત્સર્જન અથવા બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવાની ક્રિયા પણ વાયુરંધ્રો દ્વારા થાય છે. મૂળના અધિસ્તરીય કોષો પાણીનું શોષણ કરવાનું કાર્ય કરે છે. સામાન્ય રીતે વાળ જેવા વૃદ્ધિ પામતા લાંબા પ્રવર્ધ ધરાવે છે, જેથી તેમની પાણીનું શોષણ કરવાની ક્ષમતામાં વધારો થાય છે. મરુનિવાસી કે રણ પ્રદેશમાં ઉગતી કેટલીક વનસ્પતિઓમાં અધિસ્તર જાડું મીણ જેવું ક્યુટીન ધરાવે છે. ક્યુટીન એક જલ અવરોધક રાસાયણિક પદાર્થ છે. આથી જાડું ક્યુટીન યુક્ત અધિસ્તર મરુનિવાસી વનસ્પતિઓમાં પાણીના વ્યય સામે રક્ષણ આપે છે. છાલ. જેમ વૃક્ષની ઉંમર વધે છે તેમ તેની બાહ્ય રક્ષણાત્મક પેશીઓમાં કેટલાક પરિવર્તનો થાય છે. દ્વિતીય વર્ધનશીલ પેશીની પટ્ટી પ્રકાંડના અધિસ્તરનું સ્થાન લે છે. બહારની તરફ આવેલા કોષો આ સ્તરમાંથી અલગ પડી જાય છે. તે વનસ્પતિઓ પર વધારે સ્તરોવાળી જાડી છાલનું નિર્માણ કરે છે. આ છાલના કોષો મૃત હોય છે. તે આંતરકોષીય અવકાશ વગર ચુસ્ત ગોઠવણી ધરાવે છે. તેઓની કોષ દિવાલો પર સુબેરિન નામનું રસાયણ પણ સ્થૂલિત હોય છે, જે છાલને હવા તેમજ પાણી માટે અપ્રવેશશીલ પટલ જેવું બનાવે છે. જટિલ સ્થાયી પેશી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વિડીયોમાં જોઈ ગયા અધિસ્તરનું અલગ અલગ વનસ્પતિઓમાં એનું કેવું સ્તર હોય છે, એની શું કાર્ય હોય છે. તો વનસ્પતિના સૌથી બહારના સ્તરને શું કહેવાય છે?
અધિસ્તર કહે છે. વનસ્પતિનું જે અંગો છે બરાબર, પર્ણ લો કે પ્રકાંડ લો, મૂળ લો, એટલે જે સૌથી બહારનું તમે એનો છેદ લો ક્યાંયથી, તો જે સૌથી બહારના કોષો છે, બહારનું આવરણ હોય છે એને શું કહેવાય છે? એક સ્તરનું જે જોવા મળે છે એને શું કહેવાય છે? અધિસ્તર કહે છે. બરાબર, ઓકે. તો ઘણી વખત અધિસ્તર લગભગ એક સ્તરનું હોય છે, પરંતુ જે અમુક શુષ્ક વસાહતોમાં ઉગતી વનસ્પતિ, શુષ્ક વસાહતોમાં એટલે જ્યાં પાણીનો અભાવ હોય છે, હવે પાણીનો અભાવ હોય ત્યાં ઉગતી વનસ્પતિમાં અધિસ્તર એવું હોય છે, જાડું હોય છે. કેમ એવું હોય છે? કારણ કે એ અહીંયા જ્યારે બાષ્પોત્સર્જનની ક્રિયા હોય તે પાણીનો વ્યય છે એને અટકાવવું જરૂરી છે, કારણ કે પાણીનો આમે અભાવ છે તો પછી પાણી ઉડી જાય, અધિસ્તર વધતું હોય તો પાણીનું શું થાય? પાણીનો વ્યય થાય છે. તો એના માટે શું થાય છે કે શુષ્ક વસાહતોવાળી જે વનસ્પતિ છે એમાં અધિસ્તર જાડું જોવા મળતું હોય છે. અધિસ્તરનું કાર્ય શું છે? તો અધિસ્તરનું કાર્ય એટલે કે અધિસ્તર વનસ્પતિના બધા અંગોમાં જે સૌથી બહારનું સ્તર જોવા મળે છે તો એનું કાર્ય શું હોય કે બધા ભાગોને રક્ષણ આપે છે. વનસ્પતિના બધા જ ભાગોને તે રક્ષણ આપે છે. આ ઉપરાંત એના હવાઈ ભાગો એટલે કે જે જમીનની ઉપર હોય, વનસ્પતિમાં જમીન ઉપરનો ભાગ કયો કહેવાય? પ્રકાંડ કહેવાય, એની ડાળખીઓ, પર્ણો, આ બધા હવાઈ ભાગો છે. તો હવાઈ ભાગોને પણ શું કરે છે? ત્યાં મેળનું સ્તર જોવા મળે છે. જ્યાં અધિસ્તર હવે વનસ્પતિના બધા અંગોમાં તો હોય છે, પણ જે હવાઈ અંગો હોય એટલે કે જમીનની ઉપરના અંગો એટલે કે પ્રકાંડો, બરાબર, ડાળખી, પર્ણ, એમાં મેળનું સ્તર જોવા મળતું હોય છે. અધિસ્તરમાં મેળનું સ્તર જોવા મળે છે. એ શેના માટે? કે હવાઈ ભાગોમાંથી પાણીનો વ્યય અટકે. આ ઉપરાંત યાંત્રિક ઈજાઓ સામે રક્ષણ પણ આપે છે. ડાળખીઓની જે કંઈ યાંત્રિક ઈજાઓ થતી હોય તો પર્ણોની જે યાંત્રિક ઈજાઓ થતી હોય એની સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત ફૂગ અને પરોપજીવી સામે પણ રક્ષણ આપે છે. હવે આ હવાઈ ભાગમાં જો મેળનું સ્તર ના હોય તો શું થાય કે મેળનું સ્તરના લીધે પાણીનો વ્યય ઝડપથી થતો અટકે છે. બરાબર, દિવસ દરમિયાન શું થાય કે બાષ્પોત્સર્જનની ક્રિયાઓ પણ વનસ્પતિમાં ચાલતી હોય છે, તો પાણીનો વ્યય થતો હોય છે. તો એ સામે મેળનું સ્તર હોય છે, પાણીનો વ્યય થોડો ઓછો થાય છે. આ ઉપરાંત યાંત્રિક ઈજાઓ સામે પણ રક્ષણ આપે છે. ફૂગ અને પરોપજીવી હોય એની સામે પણ રક્ષણ આપે છે, કે જેના કારણે વનસ્પતિને ઇન્ફેક્શન ઝડપથી થતું, રોગ થતો નથી. પરોપજીવી સામે રક્ષણ આપે છે, કે સ્તર જાડું હોય એટલે ઝડપથી તૂટી શકે નહીં. તો કાર્યો થઈ ગયા અધિસ્તરના. બરાબર, તો ભાઈ કોષો કેવા હોય છે? અધિસ્તરના કોષો એક તો સળંગ આવરણ હોય છે. એક જ પ્રકારના કોષો હોય ને સળંગ આવરણ જોવા મળે છે. એમાં આંતરકોષીય અવકાશ હોતો નથી. કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી, તો એનું રક્ષણ કરી શકે. બરાબર ને? અધિસ્તરના કોષો એક પછી લેયર એનું ગોઠવાયેલું જ હોય છે. બરાબર, કોષો એકબીજાની ખૂબ જ નજીક ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે, જેના કારણે શું થાય છે? વનસ્પતિના ભાગોનું રક્ષણ થતું હોય છે અને જાડું આવરણ બને છે. તો અધિસ્તર પૂછે તો તમને એના લક્ષણો, કોષો કેવા હોય છે, કાર્ય, મેઇન એનું કાર્ય યાદ રાખવાનું છે આપણે. બહારનું આવરણ હોય છે. ઓકે, હવે અધિસ્તરમાં હવે મૂળના અધિસ્તરના કોષો અને પર્ણના અધિસ્તરોના કોષમાં થોડો ડિફરન્સ જોવા મળે છે. આપણે જોઈ લઈશું. હવે આપણે વિડીયોમાં જોઈ ગયા કે પર્ણના જે અધિસ્તરના કોષો હોય છે એમાં આપણે જે ટ્રેડેસ્પિયાનું પર્ણ લીધું, બરાબર, માઇક્રોસ્કોપના વિડીયો નિર્દેશનમાં જોયું તો એમાં વૃત્તાકાર જેવી રચના જોવા મળે છે. પર્ણનું જે અધિસ્તર હોય છે ને વૃત્તાકાર એટલે કિડની જેવો શેપ હોય. આ જે છે શેની રચના છે? વાયુરંધ્ર. કેવા હોય છે? વૃત્તાકાર. વૃત્તાકાર અથવા મૂત્રપિંડ આકારના બે કોષો તમને આવૃત હોય છે. હવે એને શું કહેવાય છે? રક્ષક કોષો. અને અહીંયા વચ્ચેનો ભાગ છે એને શું કહેવાય છે? કે વાયુરંધ્ર કહેવાય છે. બરાબર, આ છિદ્રો જે હોય છે એને શું કહેવાય છે? વાયુરંધ્ર. અને એ રક્ષક કોષોથી આવૃત હોય છે. હવે રક્ષક કોષોનું કાર્ય શું છે? વાયુરંધ્રનું એ પહેલા આપણે જોઈએ. વાયુરંધ્ર એટલે કે વાયુઓનું વિનિમય કરવાનું કાર્ય કરે. વનસ્પતિમાં પણ શ્વસનની ક્રિયા થતી હોય છે. બરાબર, તો અહીંયા શું થશે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ
ગ્રહણ કરે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. તો આ વાયુ લેવાની અને બહાર કાઢવાની જે ક્રિયા કોના દ્વારા થાય છે? વાયુરંધ્ર દ્વારા થતી હોય છે. હવે રક્ષક કોષોનું કાર્ય શું છે? કે રક્ષક કોષો વાયુરંધ્રને ખોલવા અને બંધ કરવાનું કાર્ય કરે છે. એટલે કે જ્યારે કોષોને વાયુની આવશ્યકતા છે, ખુલવાની આવશ્યકતા છે, તે રક્ષક કોષોમાં શું થાય છે કે પાણી એમાંથી બહાર નીકળી જાય છે અને એ રક્ષક કોષો શું થાય છે? ખુલી જાય છે. બરાબર. તો ખુલવા અને બંધ કરવાનું ક્રિયાનું કાર્ય કોણ કરે છે? રક્ષક કોષો. વાયુરંધ્રોની જે ખુલવા અને બંધ કરવાની ક્રિયાનું કાર્ય કોણ કરે છે? રક્ષક કોષો દ્વારા એનું નિયંત્રણ થતું હોય છે. આ ઉપરાંત વાયુનું વિનિમય તો થાય છે વાયુરંધ્રો દ્વારા. આ ઉપરાંત પાણીનું વિનિમય પણ વાયુરંધ્રો દ્વારા થતું હોય છે. બાષ્પોત્સર્જનની ક્રિયા તમને ખબર છે કે દિવસ દરમિયાન વનસ્પતિમાં જે હવે પાણી ઉપર ચડતું હોય મૂળ દ્વારા, બરાબર, તો એમાંથી અમુક ટકા પાણીનો વ્યય થતો હોય છે. બાકીનું જે પાણી છે વનસ્પતિની જૈવિક ક્રિયામાં ઉપયોગી રહે છે, પણ બાકી પાણીની જે બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં બહાર નીકળે છે, વાતાવરણ બહાર ઠલવાય છે, એ ક્રિયાને શું કહેવાય છે? બાષ્પોત્સર્જન કહેવાય છે. તો આ પાણીની બાષ્પને જે બહાર કાઢવાની ક્રિયા શેના દ્વારા થાય છે? વાયુરંધ્ર દ્વારા થતી હોય છે. તો પર્ણના અધિસ્તરમાં જે છિદ્રો જેવી રચના જોવા મળે છે એને શું કહેવાય છે? વાયુરંધ્ર. વાયુરંધ્રોને નિયંત્રણ કરવાનું કાર્ય પણ કરે છે રક્ષક કોષો કરે છે, ખોલવાનું બંધ કરવાનું ક્રિયા. વાયુરંધ્ર મુખ્ય કાર્ય શું છે? કે વાયુનું વિનિમય કરવાનું, આ ઉપરાંત પાણીનું વિનિમય કરવાનું પણ કાર્ય કરે છે. ઓકે. હવે મૂળના અધિસ્તર કોષો. મૂળના અધિસ્તર કોષો, હવે તમને ખબર છે અધિસ્તરના કોષો બધી જગ્યાએ, તો મૂળના અધિસ્તરના કોષો શું કરે છે? કે પાણીનું શોષણ કરવાનું કાર્ય કરે છે. ભાઈ સામાન્ય તમે જોયો હશે કોઈ પણ વનસ્પતિ તમે મૂળ કાઢો તો નાના તંતુઓ જેવી, મૂળમાં નાના તંતુઓ જેવી રચનાઓ જોવા મળતી હોય છે, લાંબા પ્રવર્ત હોય છે, જેમાં અધિસ્તરના કોષોની હાજરી જોવા મળે છે, જે પાણીનું અભિશોષણ વધારે ક્ષમતામાં કરી શકે છે. હવે મરુનિવાસી વનસ્પતિઓ એટલે કે જે રણમાં ઉગતી વનસ્પતિઓ હોય છે એમાં અધિસ્તરના કોષો પર શેનું અસ્ત્ર જોવા મળે છે? ક્યુટી, મીણ જેવું અસ્ત્ર હોય છે મરુનિવાસી વનસ્પતિમાં. તો શું જોવા મળે છે? મીણ જેવું ક્યુટીનું સ્તર જોવા મળે છે. હવે શેના માટે હોય તમે વિચારી શકો? કારણ કે એનું આ જાડું આવરણ અધિસ્તર કોષોમાં આવરણ જોવા મળે છે મીણનું, જેના કારણે જે રણમાં ઉગતી વનસ્પતિઓ છે પાણીનો અભાવ છે એના કારણે બાષ્પોત્સર્જનની ક્રિયા જે હોય છે નિયંત્રિત રહે છે. પાણીનો વ્યય ઝડપથી થતો નથી આ અસ્તરના કારણે. બરાબર. ઓકે. હવે જેમ જેમ વૃક્ષની ઉંમર વધે તેમ જે બહારની જે રક્ષણાત્મક પેશીઓમાં શું થાય છે? કોષ વિભાજન પામી જે વર્ધનશીલ પેશીઓ થતી હોય છે, પણ વર્ધનશીલ પેશી પછી સ્થાયી પેશીમાં રૂપાંતરિત થઈ જાય. બરાબર. કોષ વિભાજન પામી ક્ષમતા ગુમાવે, સ્થાયી પેશીમાં રૂપાંતરિત થઈ જતી હોય છે. તો અધિસ્તરના જે કોષો હોય છે એક પછી શું થાય છે? જાડું આવરણ બનાવતા હોય છે. છાલ તમે વૃક્ષની જોશો, છાલ હોય છે, બરાબર, એ જાડી હોય છે કારણ કે અધિસ્તરના કોષોમાં એમાં જાડું આવરણ જોવા મળે છે, જે વનસ્પતિની યાંત્રિક મજબૂતાઈ પણ આપે છે અને વનસ્પતિની રક્ષણ પણ કરે છે. બરાબર. તો અહીંયા જે છાલમાં તેની પોસ્ટ લેવલ શેનું આવરણ જોવા મળે છે? સુબેરીન નામનું રસાયણ સ્થૂલિત થયેલું હોય છે. હવે અહીંયા જો મરુનિવાસી વનસ્પતિમાં મીણ જેવું ક્યુટીન આવરણ હતું, બરાબર. જેમ જેમ વૃક્ષની ઉંમર વધે તો એની છાલમાં સુબેરીન નામનું રસાયણ, આપણા શબ્દો યાદ રાખવાના છે કારણ કે ઘણી વખત ખાલી જગ્યા પૂછાતી હતી. સુબેરીન નામનું રસાયણ જોવા મળે છે. બરાબર. સ્થૂલિત થયેલું હોય છે, જે છાલને શું કરે છે? રક્ષણ આપે છે. શેની સામે? હવા અને પાણી સામે રક્ષણ આપે છે, તેમજ યાંત્રિક મજબૂતાઈ પણ બક્ષે છે. એટલે કે અર્ધ પ્રવેશી પટલ જેવું બનાવતું હોય છે. તમે એમાં રક્ષણાત્મક પેશી પેજ નંબર 73 ઉપર આકૃતિ આપેલી છે એની અહીંયા. બરાબર. તો આ અધિસ્તરમાં આપણે શું સમજી ગયા? અધિસ્તર બહારનું આવરણ છે, એના કાર્યો આપણે જોઈ ગયા. પછી અધિસ્તર વનસ્પતિના બધા ભાગોમાં છે, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ પર્ણના અધિસ્તરમાં શું આવેલું હોય છે? છિદ્રો જેવી રચના, જેને વાયુરંધ્ર કહે છે, એનું કાર્ય અને રક્ષક કોષોનું કાર્ય જોઈ ગયા. મૂળના અધિસ્તરના કોષો લાંબા પ્રવર્ત જેવી રચના જોવા મળે છે, જે અભિશોષણ કરવાની ક્ષમતા વધે છે. બરાબર. જેમ જેમ વૃક્ષની ઉંમર વધે તેમ પછી શું થાય છે? છાલ જેવું તમને આવરણ જોવા મળે છે, જેમાં અધિસ્તરના કોષો ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે.
બરાબર. તેમાં કયું જે કોષ દિવાલ પર કયું રસાયણ જોવા મળે છે? સેન્સ્થુલિક જોવા મળે છે. સુબેરી નામનું જે રસાયણ છે એનું સ્થુલન જોવા મળતું હોય છે, જે પાણી અને હવા સામે રક્ષણ પણ આપે છે અને અર્ધ પ્રવેશી પટલ બનાવે છે. તો આ થયું અધિસ્તર. તો આજે આપણે આ સેશનમાં કયા ટોપિક સમજી ગયા? જે સરળ સ્થાયી પેશીમાં અલગ અલગ સરળ સ્થાયી પેશીઓમાં મૃતક, વાયુતક, હરિતકણોતક, સ્થૂળકોણક, દ્રઢોતક પેશી, આ બધા પેશી આપણે જોઈ ગયા. આ ઉપરાંત અધિસ્તર એનું જે શું કાર્ય છે એ પણ આપણે સમજી ગયા છે. તમારે હોમવર્કમાં શું કરવાનું છે? સરળ સ્થાયી પેશી, કોઈ પણ સરળ સ્થાયી પેશીની આકૃતિ દોરવાની છે અને કોઈ પણ બે પ્રકાર તમે લખી શકો છો. સરળ સ્થાયી પેશીના કોઈ પણ બે પ્રકારની આકૃતિ દોરો અને તમારે એને સમજાવવાનું છે. બરાબર, ડિટેલમાં સમજાવવાનું છે. આ તમારું હોમવર્ક. તો આજના સેશન માટે આટલું રાખીએ. નેક્સ્ટ સેશનમાં ફરી મળીશું. બાય, થેન્ક યુ.